નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર જાફરાબાદથી। જાફરાબાદ તાલુકાના એસ્ટાટ આચાર્યશ્રીઓની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો। જાફરાબાદ તાલુકાના તાલુકા પે સેન્ટર શાળામાં જાફરાબાદ તાલુકાની વિવિધ શાળાઓમાં સર્વિસ કરતા એસ્ટાટ આચાર્યશ્રીઓની બદલી થતા સન્માન સમારોહ યોજાયો હતો। આ સન્માન સમારોહ સમસ્ત કાર્યક્રમ જાફરાબાદ તાલુકાના તમામ શાળાના આચાર્યશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય ટીપીઓ શ્રી બળવંતભાઈ સાંખટ, બીઆરસી શ્રી ચિરાગભાઈ દેવમુરારી, આચાર્ય શ્રી સંતોકબેન ડોડિયા તથા શિક્ષક સંઘ મહામંત્રી શ્રી સચિનભાઈ મહેતાએ કર્યું હતું અને તમામ એસ્ટાટ આચાર્યશ્રીઓની કામગીરીને બિરદાવી હતી। બદલી થનાર આચાર્યશ્રીઓમાં શ્રી ધર્મેશભાઈ ગોંડલિયા સહિત 14 આચાર્યશ્રી છૂટા થઈ પોતાના વતનનો લાભ લીધો છે। આ તકે બદલી થનાર તમામ આચાર્યશ્રીઓ દ્વારા શુભેચ્છા તાલુકા પંચાયત શિક્ષણ શાખામાં ₹16,500નું અદ્યતન પ્રિન્ટર ભેટ આપવામાં આવેલ છે। તે સમગ્ર બદલ સમગ્ર એસ્ટાટ આચાર્યશ્રીનો શિક્ષણ શાખા આભાર વ્યક્ત કર્યો હતો। આ ભવ્ય સન્માન સમારોહમાં તાલુકા પે સેન્ટર શાળાના શિક્ષકગણે સુંદર સેવા આપી હતી અને આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક શ્રી રમેશભાઈ મારુએ કરેલ હતું। જેપી પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે મહાદેવ ટાઈમ્સ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। કે આપણો કદાચ છેલ્લો કાર્યક્રમ તો થોડુંક હૃદય ભારે થઈ જાય આપણું, કારણ કે 2007માં જ્યારે જાફરાબાદ તાલુકામાં હાજર થયા ત્યારે પહેલી મુલાકાત અમારે બળવંતભાઈ સાથે થઈ હતી, કારણ કે હું અને બળવંતભાઈ 11-12માં રાજકોટ સાથે ભણતા અને આજે જાફરાબાદમાંથી વિદાય આપે છે એ બળવંતભાઈ જ આપે છે। સ્પષ્ટ વાત, એક દિવસનો પણ તમે અહીં પગાર લો છો તો એ શિક્ષકને જીવવાનું થાય છે। એના પછીનો શિક્ષક ને પગાર અમે આપીએ છીએ તો એ અમારો સિનિયર શિક્ષક થયો બસ। એટલે કે તમારા બીજા નંબરનો શિક્ષક જે છે સિનિયર જે જોગવાઈ જે સિનિયર થતા હોય એ શિક્ષક પણ આપી શકો છો। આ એકદમ સક્ષમ નથી તો એના માટે એને કારણ રજૂ કરવા પડે તો એ જિલ્લામાંથી મંજૂરી મળશે તો જ, બાકી કોઈ શિક્ષક એમ કે મને ખ્યાલ નથી, સાહેબ મને ખબર નથી પડતી તો હું આના પછીનો મંજૂરી આપું છું, એના પછીનો શિક્ષક જે છે એ મંજૂરી આપે છે કે સાહેબ હું લેવા તૈયાર છું, તો એના કરતાં જે તે સિનિયર શિક્ષકને જ ચાર્જ સોંપો અને એના પછીનો શિક્ષક પાસે લઈ ગયો બાહેંધરી સાહેબ હું તમારું કામ બધું કરી દઈશ, પણ ચાર્જ સોંપણી બનતી કોશિશ છે સિનિયર શિક્ષકને કરવાનો છે। હવે 31 માર્ચ સુધીમાં આપણું ઓડિટનું તમામ જે